પ્રભુ, કેટલું સુંદર વાતાવરણ. હમણાં ઝરમર ઝરમર થોડો વરસાદ પણ પડી ગયો હો. આ લીલું છમ ઘાસ ફરી પાછું એ વરસાદને કારણે ભીનાશથી વધારે રૂડું લાગવા માંડ્યું. વાહ ભાઈ વાહ, કેટલું સુંદર. પ્રભુ સાથે પ્રેમ થઈ જવો જોઈએ, પ્રભુ સાથે લગાવ થઈ જવો જોઈએ. જ્યારે પણ આટલું સુંદર વાતાવરણ, આટલું સુંદર મજાનું લીલુંછમ જોઈએ ત્યારે પ્રભુ યાદ આવી જવા જોઈએ. પ્રેમી અને પ્રેમિકા બધાની વચ્ચે બેઠા હોય તો થોડી થોડી વાર એકબીજા સામે જોઈ લે, એકબીજાને ઈશારો કરી લે. આ એવી વાત છે, પ્રભુ સાથે એ રીતે જોડાવાનું છે. થોડી થોડી વારે પ્રભુ યાદ આવી જવા જોઈએ. પ્રભુ સાથે ફરી પાછું અંદરથી સાચા ભાવથી પ્રેમથી જોડાવવું પડે. સવારે નહીં ધોઈને દીવો કરીએ, અગરબત્તી કરીએ, આવડતા શ્લોક બોલીએ, સરસ મજાની પૂજા કરીએ, સાથે પૂરી ન થયેલી ઈચ્છાઓ માટેની પણ વાત કરીએ, પણ આખી વાતમાં અંદરથી ભાવ પ્રગટવો જોઈએ. ભક્તિની વાત છે ને, એ પ્રેમ સાથે જોડાયેલી છે, એટલે એની તલપ લાગવી પડે. એના માટે અંદરથી ઈચ્છા થવી જોઈએ, અંદરથી ભાવ જાગવો જોઈએ. તો એ ભક્તિ પછી ભક્તિ છે ને એ પ્રભુમય બનાવી દે. એ ભક્તિને કારણે સરસ રીતે પ્રભુ સાથે જોડાવ. પછી જ્યારે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, ક્યાંય પણ જઈએ, કોઈને પણ મળીએ, ત્યારે એ પ્રભુની ઝલક દેખાયા કરે. પેલું અંદર જે ધબકે છે ને, એ ધબકારા સાથે જોડાવાય, એ ધબકારાને વહાલ કરતા થઈ જઈએ. બસ પ્રભુ સાથે જોડાવા માટે અંદરના ભાવની અદ્ભુત રીતે જરૂર છે.